મહેસાણા જિલ્લામાં 175 સગર્ભા મહિલાઓ વ્યસની છે। 144 સગર્ભા મહિલાઓ તમાકુનું સેવન કરતી હોવાનો ખુલાસો થયો। 31 સગર્ભા મહિલાઓ ધૂમ્રપાન કરતી હોવાની વિગત। કડી તાલુકામાં સૌથી વધારે સગર્ભા મહિલાઓ વ્યસની। કડી તાલુકામાં 33 સગર્ભા મહિલાઓ કરે છે તમાકુનું વ્યસન। ઊંઝા તાલુકામાં 29 સગર્ભા મહિલાઓ વ્યસન કરે છે, જ્યારે વિસનગરમાં 28 સગર્ભા મહિલા તમાકુનું વ્યસન કરે છે। હેલ્થ વિભાગના મતે સગર્ભા મહિલા વ્યસન કરે તો બાળકના વિકાસ પર ગંભીર અસર। કારણ કે જે છૂટક મજૂરી કરતી મહિલાઓ છે કે રોજબરોજનું જીવન ગુજારતા જે પરિવારો છે એમાં આ પ્રકારનું વ્યસન વધારે જોવા મળે છે। એમાં એમના પોતાના શરીર ઉપરાંત તો માતાને જે બાળક પ્રેગ્નન્સી હોય તો બાળકના ગ્રોથમાં પણ ઘણી બધી એમાં અડચણ ઊભી થતી હોય છે કે બાળકનું સમય કરતાં વહેલો જન્મ થવો, ઓછા વજનવાળું બાળક જન્મવું, એના ગ્રોથમાં રૂકાવટ આવી જેવા ઘણા પ્રકારના બાળકોમાં પ્રોબ્લેમ થતા જોવા મળે છે। જો માતા પોતે મોટિવેટ થાય અને હોસ્પિટલનો સંપર્ક કરે તો ચોક્કસ પ્રકારે આપણા વ્યસનને રોકી શકીએ છીએ। એનું કારણ એવું છે કે વધારે ને વધારે મહિલાઓ રોજબરોજ માટે કામકાજ માટે બહાર નીકળે છે। જે વર્કિંગ વુમન જે છે ખાસ કરીને આ બધી વસ્તુમાં ઇઝી એક્સેસિબલ છે, વસ્તુ ઇઝીલી બધાને મળી જતી હોય છે, જેના કારણે એનો ઉપયોગ વધારે ને વધારે થતો જાય છે।